અમરેલી જિલ્લાના લીલિયા વિસ્તારની અંદર સિંહે હુમલો કર્યો હતો અને યુવકનું મોત નીપજ્યું હતું. જે ઘટના છે આ વિસ્તારની અંદર ચકચાર મચાવ્યો છે. સિંહના હુમલાથી એક વ્યક્તિનું મોત થયું છે. 25 થી 30 વર્ષના યુવક હતો અને જેને સિંહે ફાડી ખાતો હતો. ઘટના બની હતી, પણ સત્ય એની પાછળ કંઈક સત્ય છુપાયેલું છે. એ સત્ય જાણવાનો આજે આપણે પ્રયાસ કરશું. પ્રત્યક્ષદર્શી જે વિસ્તારની જેણે મુલાકાત લીધી અને જેઓ સિંહ માટે સિંહ પ્રેમી ગણાય છે, છેલ્લા 30 વર્ષથી આ લીલિયા વિસ્તારની અંદર સિંહો સાથે અવારનવાર બનતી ઘટનાઓ અને સિંહો સાથે રહેલા છે, એવા જ એક વડીલ છે, એમની સાથે વાત કરીશું. દાદા, શું તમારું નામ છે? કેટલા સમયથી આ વિસ્તારમાં છો? તમે સિંહ પ્રેમી તરીકે આ વિસ્તારમાં ઓળખાવ છો, તો આ ઘટના વિશે શું કહેશો? આપનું નામથી. મારું નામ મનોજ જોશી છે. હું લીલિયાનો રહીશ છું અને લીલિયા બૃહદગીરમાં 1999 થી જ્યારે પ્રથમ સિંહો આવ્યા ત્યારથી અમે એની હારે જોડાયેલા છીએ, એની બધી બાબતો સાથે, અને વન વિભાગની સાથે પણ અમે જોડાયેલા છે. મૂળ જે 2 દિવસ પહેલાની જે માનો કે લીલિયા અંટાળિયા નજીકની જે રેવન્યુ વિસ્તારની અંદર માનવીય પર સિંહના હુમલાની જે ઘટના બની છે, અને જે એ નર જે છે સિંહ, એનું નામ ભગત હતું. પણ મૂળ વસ્તુ એવી થઈ છે કે ઘણીવાર આની અંદર આપણે જોઈએ તો એક માણસની ઘેલછા કે મારે સિંહને નજીકથી જોવા છે, નિહાળવા છે, પણ એની કોઈ પરિસ્થિતિને એ જોતા નથી અને એકદમ એનીથી નજીક વયા જાય. કઈ પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા જોઈએ તો આપણે 15 જૂનથી 15 ઓક્ટોબર એના સંવનન કાળ દરમિયાન વેકેશન જાહેર કરવામાં આવે છે, પણ આ પરિસ્થિતિ શું કામે કે એ કોઈ પણ ધ્યાનમાં નથી લેતું. અને મેટિંગ પીરિયડ હોય છે ત્યારે નિષ્ણાંતોના કહેવા મુજબ કે સિંહ છે ને એની તીવ્રતા વધી જતી હોય છે, એની માનસિકતા છે ને એક જ બાબત ઉપર ધ્યાન કેન્દ્રિત થયેલું હોય છે, અને એની અંદર ખલેલ પહોંચાડવા માટે ત્રીજી કોઈ વસ્તુને એ ક્યારેય સ્વીકારતો નથી. હવે રહી વાત ઈ કે જ્યારે માનો કે કોઈને સિંહ નજીકથી જોવા છે, સિંહની આ છે ને એ માનવીય પોતાના મૃત્યુ સુધી પહોંચી જતું હોય છે. અને આ તાજેતરમાં જે ઘટના બની છે એ ઘટનાને કહીએ તો માનો કે જે જાણકાર સૂત્રોમાંથી જાણવા મળે એમ છે કે સિંહ છે એ સંવનન કાળ એનો જે કાંઈ મેટિંગ પીરિયડ હોય એમાં સિંહ ને સિંહણ હતા તે સ્થળ સુધી આ જે કાંઈ માનો કે અંદર જંગલની અંદર લોકો પહોંચી ગયા હતા. અને મારું એક સ્પષ્ટ માનવું છે કે એ પીરિયડ દરમિયાન ખલેલ કોઈ પહોંચી હોય તો જ આ ઘટના નિર્માણ પામી હોય. દાદા, આ તમે જે આ ભગત નામનો સિંહ છે એને કેટલા વર્ષથી જોવો છો? કેટલા વર્ષથી એને જોતા હશો? આમ તો જોઈએ ને તો આ ભગત છે ને એ પેલા અર્જુન અને કરણ અર્જુન હતા, એની સાથે એક રુદ્ર અને એક ભગત હતો. હવે રહી વાત કે અર્જુનનું મૃત્યુ છે એ ટ્રેન અકસ્માતમાં થયું હતું, પણ ત્યારે કોઈ માનો કે સ્થાનિક લોકોની કોઈ ભૂલના કારણે કે ભાઈ ભગતનું મૃત્યુ થયું છે એવી વસ્તુ જાહેર થઈ હતી, પણ ભગત ત્યારે ખરેખર જીવિત હતો ને અર્જુન મૃત્યુ પામ્યો હતો. ત્યારે ક્રાંકતની અંદર આ માનો કે આ ભગત રહેતો હતો ત્યારે એનું નામ અર્જુન હતું. અને રહેતા 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 અહીંયા આવતા, આમ તો જો કે લોકો ખેતરમાં કામ કરતા હોય ત્યાંથી આ ભગત પસાર થતો એટલે એનું નામ ભગત પડ્યું હતું કે એની કોઈ માનવીય મૂળ એની આવી કોઈ માનવીયોને નુકસાન પહોંચાડવાની વૃત્તિ નહોતી. અને બીજા નંબરની અંદર સૌથી અગત્યનું કહીએ ને કે એ આ વિસ્તારનો માનો કે અંટાળિયા વીડી, લુવારિયા વીડી લ્યો કે અંટાળિયાનો રેવન્યુ વિસ્તાર લ્યો, ત્યાં 11 જેટલા બીજા અન્ય સિંહોનો પરિવાર વસવાટ કરે છે, જેમાં સિંહ બાળ છે, પાઠડાઓ છે, માદાઓ છે. એનો એક રક્ષક હતો. હવે તો મને એવું લાગે છે કે ભવિષ્યની અંદર એવું પણ બને કે માનો કે ઇંગોરાળાની અંદર જે નરસિંહો વસવાટ કરે છે, પછી ક્રાંકત વિસ્તારમાં છે, કુતાણા વિસ્તારમાં છે, એ આ ટેરેટરીમાં ઘૂસે અને આ સિંહ બાળને પાઠડાને નુકસાન ન કરે એવી ભગવાનને પ્રાર્થના. દાદા, આ સિંહ જે ભગત હતો એને તમે કેટલા વર્ષથી જોવો છો? હું છેલ્લા આમ તો એની એજ જોવો ને તો 9 વર્ષથી 11 વર્ષનો છે. એટલે મારી દ્રષ્ટિએ હું જ્યાં સુધી સમજુ છું ત્યાં લગી આમ તો એ નાનું બચ્ચું હતું ત્યારથી જોતો આવું. દાદા, આ જે ઘટના બની છે લીલિયામાં યુવકને ફાડી ખાધો એની ઘટના બની છે, તમે પ્રત્યક્ષદર્શી છો. મારું માનવું છે કે એ સમય તમે એ વિસ્તારમાં હતા, પણ શું કહેશો સત્ય ઘટના? હવે વસ્તુ એવી થઈ કે હું હતો લીલિયા ગામની અંદર જ, પણ માનો કે સ્થાનિક સ્ત્રોતમાંથી એવા સમાચાર મળ્યા કે ભાઈ કોઈ સિંહે કોઈની ઉપર હુમલો કરી દીધો. ત્યારે બહુ સ્પષ્ટ નહોતું કે નરે કર્યો કે માદાએ કર્યો, પણ વસ્તુ એવી હતી કે સમાચાર મળતા ફોરેસ્ટ વિભાગના સ્થળ ઉપર હતું અને એ રેસ્ક્યુની કામગીરી, આ નરને છોડાવવાની કામગીરી ને બધું કરતો હતો. એ દરમિયાન હું ત્યાં પહોંચ્યો હતો અને આ ઘટનાની અંદર માનો કે મેં પ્રત્યક્ષ સાવ અંદર નથી જોયું, પણ જાણકાર સૂત્રોમાંથી એવું જાણવા મળ્યું કે ત્યારની સ્થિતિ જો કોઈ જોઈ હોય ને તો કોઈ સિંહ જોવા જાય નહીં.
માણસ એની પાસે હતો, નર પાસે હા, કઈ રીતે છોડાયો? એની પાસે જે માણસ હતો ને એ પેલા પ્રયત્ન બોલેરો લઈને પેલા ફોરેસ્ટ વિભાગે બાઈકો લઈ અને આટલા પડકારાથી પ્રયત્ન કર્યા પણ એમાં સફળતા મળી નહીં. પછી છેલ્લે એને બોલેરો અને બોલેરો પછી એને માનો કે ત્યાંથી લાશને ખસેડવાની હતી અને મૂળ મુદ્દો હતો અંદર વરસાદી વાતાવરણ હતું એટલે ગારોય ખૂબ હતો એટલે એને લોડર બોલાવ્યું હતું કે નહીં ને બીજું વાહન ખૂચે અને કાંઈ મુશ્કેલી નિર્માણ થાય લોડર હોય તો આ સરળતાથી બધું એટલે વન વિભાગે આમ તો કહીએ ને તો જાનના જોખમે જ આ રેસ્ક્યુ કર્યું છે. છેલ્લો પ્રશ્ન મારો એ, સત્ય હકીકત શું? સિંહે હુમલો કર્યો હતો, એમાં તમારી દ્રષ્ટિએ વાંક કોનો? જો સિંહે જે હુમલો કર્યો ને એક તો પેલી ભૂલ આપણે માનવીય હતી કે છેક સુધી આપણે એના મેટિંગ પીરિયડ સુધી આપણે પહોંચી ગયા અને એમાં આપણે ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો ને એનું આ પરિણામ છે. આ હતા દાદા કે જેઓ છેલ્લા 26-27 વર્ષથી તેઓ સિંહ સાથે આ વિસ્તારની અંદર રહે છે, સિંહ પ્રેમી પણ છે અને આ વિસ્તારની અંદર અવારનવાર સિંહો સાથે બનતી ઘટનાઓમાં એ હાજર પણ હોય છે અને એ પોતે માને છે અને કહે છે કે પ્રથમ દ્રષ્ટિ તરીકે પોતે એવું જ સ્વીકારે છે અને કહે છે કે માનવ દ્વારા ખલેલ પહોંચાડવામાં આવતા આ હુમલો થયો હતો. અભિષેક ગોંડલિયા, લોકલ 18, અમરેલી.